નમસ્કાર. શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણી રોજિંદી જિંદગીના કોયડાઓ ગણિતના જાદુથી ઉકેલી શકાય છે? આજે આપણે સુરેખ સમીકરણોની આ જ રસપ્રદ દુનિયામાં જઈશું અને જોઈશું કે આ કેટલું શક્તિશાળી સાધન છે. આપણા મનમાં ઘણીવાર સવાલ થાય કે આપણી આસપાસના જે રોજબરોજના કોયડાઓ છે, જેમ કે કોઈની ઉંમર શોધવી હોય કે પછી કોઈ હિસાબ લગાવવો હોય, શું એ ખરેખર ગણિતથી ઉકેલી શકાય? તો જવાબ છે હા, બિલકુલ. અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમજીશું કે આ સમીકરણ છે શું. પછી એને ઉકેલવાની રીતો પર વાત કરીશું. ત્યાર પછી એ પણ જોઈશું કે આ બધું વાસ્તવિક જીવનમાં ક્યાં કામ લાગે છે. અને છેલ્લે આખી ચર્ચાનો સાર શું છે એના પર એક નજર કરીશું. તો ચાલો, હવે રાહ કોની જોવાની? ચાલો, ગણિતના આ રહસ્યમય દરવાજા ખોલીએ અને એકદમ પાયાની બાબતોથી શરૂઆત કરીએ. તો આ સુરેખ સમીકરણ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક એવું ગણિતનું વાક્ય છે જેમાં જે ચલ એટલે કે વેરિયેબલ હોય એની સૌથી મોટી ઘાત એક જ હોય. જેમ કે અહીં ઉદાહરણ છે 2x - 3 = 7. અહીં x આપણો ચલ છે અને એની ઉપર કોઈ ઘાત દેખાતી નથી. એનો મતલબ કે એની ઘાત 1 છે. સમીકરણને સમજવાની સૌથી સરસ રીત છે એને એક ત્રાજવા તરીકે કલ્પવું. આ જે બરાબરની નિશાની છે ને, = એ જાણે ત્રાજવાનો વચ્ચેનો કાંટો છે. એનો સીધો મતલબ એ છે કે ડાબી અને જમણી બંને બાજુનું વજન એટલે કે મૂલ્ય એકદમ સરખું જ હોવું જોઈએ. જો એક બાજુ કંઈક ઉમેરો કે ઘટાડો તો સંતુલન રાખવા માટે બીજી બાજુ પણ એ જ કરવું પડે. હવે આ એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. પદાવલી અને સમીકરણ વચ્ચે ફરક શું છે? જુઓ, 2x - 3 એ માત્ર એક પદાવલી છે, એક ગણિતનો ટુકડો. પણ જેવી આપણે એમાં બરાબરની નિશાની મૂકીને બીજી બાજુ કોઈ કિંમત લખીએ, જેમ કે 2x - 3 = 9, તો એ એક સમીકરણ બની જાય છે. આ બરાબરની નિશાની જ આખા ખેલનો હીરો છે, જે એક કોયડો બનાવે છે જેને આપણે ઉકેલી શકીએ છીએ. સરસ. તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે સમીકરણ શું છે, પણ સવાલ એ છે કે એને ઉકેલવું કેવી રીતે? ચલો હવે આ ગણિતના કોયડા ઉકેલવાના નિયમો અને પદ્ધતિઓ જોઈએ. ચાલો આપણો પહેલો પડકાર લઈએ. 2x - 3 = 7. અહીં આપણું મિશન છે xની કિંમત શોધવાનું. એટલે કે આપણે ગમે તેમ કરીને xને એકલો પાડવાનો છે. ચલો આને સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. પહેલું કામ ડાબી બાજુથી -3 ને હટાવવો છે. તો શું કરીશું? બંને બાજુ 3 ઉમેરી દઈએ. યાદ છે ને ત્રાજવાનું સંતુલન? આનાથી આપણને મળશે 2x = 10. હવે xની સાથે 2 ગુણાકારમાં છે. એને હટાવવા માટે બંને બાજુ 2 વડે ભાગી નાખીએ. અને લો, જવાબ આવી ગયો, x = 5. વાહ, સરસ. ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. આ ઉદાહરણમાં જુઓ, ચલ x સમીકરણની બંને બાજુ છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી. નિયમ તો એ જ રહેશે. અહીંયા આપણું પહેલું કામ એ છે કે બધા xને એક ટીમમાં લાવવા. તો આપણે એવું કરીએ કે બંને બાજુથી એક x બાદ કરી દઈએ. આમ કરવાથી આપણને મળશે x - 3 = 2. અરે વાહ, હવે તો આ એકદમ પહેલા જેવું જ સહેલું થઈ ગયું. બંને બાજુ 3 ઉમેરી દો અને આપણને આપણો અંતિમ ઉકેલ મળી ગયો, x = 5. જોયું કેટલું સરળ હતું? ચાલો આપણે સમીકરણ ઉકેલતા તો શીખી ગયા, પણ આ બધું નોટબુકની બહાર અસલી જિંદગીમાં ક્યાં કામ લાગે છે? ચાલો હવે ગણિતને વાસ્તવિક દુનિયા સાથે જોડીએ. અહીં એક મસ્ત કોયડો છે. 2 લોકોની ઉંમર વિશે થોડી માહિતી આપી છે અને આપણે એમની અત્યારની ઉંમર શોધવાની છે. હવે આપણું કામ છે આ શબ્દોની માયાજાળને ગણિતની ભાષામાં ફેરવવાનું. આવા કોયડાને ઉકેલવા માટે માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવવી બહુ જરૂરી છે. આ કોષ્ટક જુઓ, એ આપણું કામ કેટલું સહેલું કરી દેશે. ગુણોત્તર 5:7 છે, એટલે આપણે એમની હાલની ઉંમર 5x અને 7x ધારી શકીએ. અને 4 વર્ષ પછી સ્વાભાવિક છે કે બંનેની ઉંમરમાં 4 વર્ષ ઉમેરાઈ જશે. અને હવે આવે છે સૌથી જાદુઈ સ્ટેપ. આપણને કહેવામાં આવ્યું છે કે 4 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો 56 થશે. બસ આ માહિતી પરથી જ આપણે આ સમીકરણ બનાવી શકીએ છીએ. આ એ જ ક્ષણ છે જ્યાં એક શાબ્દિક કોયડો એક ગાણિતિક સમીકરણ બની જાય છે. અને જ્યારે આપણે આ સમીકરણને ઉકેલીએ છીએ ત્યારે આપણને xની કિંમત મળે છે 4. બસ
આ કિંમતને 5x અને 7x માં પાછી મૂકી દો અને જવાબ આપણી સામે છે. રાહુલની ઉંમર 20 વર્ષ છે અને હારૂનની ઉંમર 28 વર્ષ. જોયું, સમીકરણે કેટલી સરળતાથી આ કોયડો ઉકેલી નાખ્યો. તો ચાલો, આજે આપણે જે કંઈ પણ શીખ્યા એના પર ફટાફટ એક નજર કરી લઈએ અને મુખ્ય મુદ્દાઓ યાદ કરી લઈએ. તો યાદ રાખવા જેવી મુખ્ય બાબતો કઈ છે? પહેલું, સમીકરણમાં હંમેશા બરાબરની નિશાની હોય છે, જે સંતુલન બતાવે છે. બીજું, સમીકરણનો ઉકેલ એ ચલની એવી કિંમત છે જે સમીકરણને સાચું સાબિત કરે. ત્રીજું, ઉકેલવા માટે હંમેશા બંને બાજુ સરખી જ ગાણિતીય ક્રિયા કરવી પડે. અને ચોથું, અને સૌથી અગત્યનું, વાસ્તવિક જીવનની સમસ્યાઓને સમીકરણ બનાવીને અજાણી વસ્તુઓ પણ શોધી શકાય છે. આજે આપણે જોયું કે સમીકરણ એ માત્ર ગણિતના પુસ્તકો માટે નથી, પણ વાસ્તવિક દુનિયાના કોયડા ઉકેલવાની એક શક્તિશાળી ચાવી છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ નવી સમજ સાથે આપણે આપણી આસપાસના કયા કોયડાઓ ઉકેલવાનો પ્રયત્ન કરી શકીએ?